વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી વિથ બીકે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે રેડોક્સ પ્રક્રિયામાં કેટલાક ટોપિકની ચર્ચા કરી હતી। ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું, ઓક્સિડેશન કરતા એટલે શું, રિડક્શન કરતા કોને કહેવાય, એ બધી વસ્તુઓ જોઈ। આપણા અભ્યાસક્રમમાં જે મુદ્દાઓ રાખેલા છે એ મુદ્દાઓનો જ આપણે વિશેષ અભ્યાસ કરીએ છીએ। અને અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓમાં બીજો જે ટોપિક છે એ ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો। તો આજનો જે ટોપિક છે એ ખાસ યાદ રાખજો કે ભાઈ ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો। આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। 11 સાયન્સ અને 12 સાયન્સ માટે અગત્યનો ટોપિક છે। ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો। આ જે નિયમો જે છે એ નિયમો આવડશે તો તમે કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક ઇઝીલી નક્કી કરી શકશો। એટલે આ જે ટોપિક છે ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો, એ વિડીયો છે એ વિડીયો તમે બરાબર સમજી લેજો। અહીંયા હવે આપણે શરૂ કરીએ છીએ। હવે ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોમાં પહેલો નિયમ છે, પહેલો નિયમ, કોઈ પણ તત્વ હોય, કોઈ પણ તત્વ સંયોજન, કોઈ પણ તત્વ સંયોજન તથા મુક્ત પરમાણુ, મુક્ત પરમાણુ, મુક્ત અણુ, મુક્ત અણુનો ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન આંક શૂન્ય ગણો, શૂન્ય ગણો। આ 0 ગણવો જોઈએ, શૂન્ય, ખાસ યાદ રાખજો। પહેલો નિયમ છે કોઈ પણ તત્વ હોય, સંયોજન હોય તથા મુક્ત પરમાણુ હોય અથવા મુક્ત અણુ હોય એનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવો। આપણે ઉદાહરણ લઈએ। ઉદાહરણ તરીકે ધારો કે કોપર તત્વ છે, કોપર તત્વ, નિકલ તત્વ, મેગ્નેશિયમ તત્વ, Fe તત્વ કે પછી એલ્યુમિનિયમ, કાર્બન, આ જે તત્વ છે એનો ઓક્સિડેશન આંક શૂન્ય થાય। આવા કોઈ પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે આટલા જ મેં લખ્યા એટલા જ હોય, કોઈ પણ તત્વ। બીજું સંયોજન, દાખલા તરીકે NaCl, KCl, CO2, NH3, H2SO4, ધારો કે NH3, આ બધા સંયોજનો છે। આમનો પણ ઓક્સિડેશન આંક શૂન્ય થાય, આમનો પણ શૂન્ય થશે। આ જે છે ઉદાહરણ તરીકે આ તત્વ છે, તત્વ, આ સંયોજન, મુક્ત પરમાણુ,
દાખલા તરીકે મુક્ત પરમાણુ એટલે હિલિયમ, નિયોન, આર્ગોન. હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન, રેડોન. આનો ઓક્સિડેશન આંક, આ જે છે એમનો ઓક્સિડેશન આંક 0 થાય, 0. સંયોજન હોય, મુક્ત પરમાણુ હોય, મુક્ત અણુ, દાખલા તરીકે H2 નો અણુ છે, O2 નો અણુ છે, N2 નો અણુ છે, Cl2 નો અણુ છે, કે પછી માની લો કે P4 નો અણુ છે, S8 નો અણુ છે, કે પછી O3 નો અણુ છે. ઓક્સિડેશન આંક 0 થાય. આ બધા તત્વ હોઈ શકે, સંયોજન હોઈ શકે, મુક્ત પરમાણુ હોઈ શકે, મુક્ત અણુ હોઈ શકે, એમના ઓક્સિડેશન આંક 0 ગણાય. આમ તો ઓક્સિડેશન આંક એ હકીકતમાં તો કોઈ પણ તત્વ ઉપરનો વીજભાર છે. આ યાદ રાખજો, કોઈ પણ તત્વ ઉપરનો વીજભાર એટલે ઓક્સિડેશન આંક કહેવાય. 0 હોઈ શકે, પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે. આ પહેલો નિયમ છે કે કોઈ પણ તત્વ હોય, સંયોજન હોય, મુક્ત પરમાણુ હોય, મુક્ત અણુ હોય, એનો ઓક્સિડેશન આંક 0 ગણવો. હવે બીજા નિયમની વાત કરીએ તો એક પરમાણુય આયન હોય, એક પરમાણવિક આયન હોય તો તેનો વીજભાર ધન કે ઋણ ગમે તે હોઈ શકે, ધન કે ઋણ. એક પરમાણવિક આયન હોય તો તેનો વીજભાર તે આયનનો ઓક્સિડેશન આંક કહેવાય, ઓક્સિડેશન આંક ગણાય. ઉદાહરણ તરીકે દાખલા તરીકે Na પ્લસ, K પ્લસ, લિથિયમ પ્લસ, Ca+2, Mg+2, Ba+2, Al+3, Si+4. આ પ્રમાણે Cl માઇનસ, F માઇનસ, I માઇનસ, S-2, O-2, N-3, N-3 વગેરે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ Na +1 થશે. Na જે છે +1 તો ઓક્સિડેશન આંક +1 થશે. ઓક્સિડેશન આંક ધારો કે Si છે, Si+4 તો ઓક્સિડેશન આંક +4 થશે. પણ કેટલીક વખતે ઋણ વીજભાર પણ હોઈ શકે. દાખલા તરીકે Cl- તો ઓક્સિડેશન આંક -1 થાય. ધારો કે O-2 તો ઓક્સિડેશન આંક -2 થશે. ધારો કે N-3 તો ઓક્સિડેશન આંક કેટલો થશે? -3 થશે. તો વિદ્યાર્થી મિત્રો, એક પરમાણવિક આયન હોય તો એક પરમાણવિક આયનમાં એનો જે વીજભાર છે એ ધન વીજભાર હોય કે ઋણ વીજભાર હોય, એ તે આયનનો શું કહેવાશે?
ઓક્સિડેશન આંક કહેવાશે. પણ કેટલીક વખતે બહુપરમાણવિક આયન હોય, આ પણ સમજી લઈએ આપણે. માની લો કે અહીંયા બહુપરમાણવિક આયન હોય તો શું કરવાનું? બહુપરમાણવિક આયનનો વીજભાર તેનો કુલ ઓક્સિડેશનાંક કુલ ઓક્સિડેશન આંક ગણાય. બહુપરમાણવિક આયન હોય તો એનો કુલ ઓક્સિડેશન આંક ગણાશે. એનો વીજભાર છે એ વીજભાર કુલ ઓક્સિડેશન આંક ગણાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ CO3 -2 તો આ જે -2 છે એ એક કાર્બન પ્લસ 3 ઓક્સિજન છે, એનો કુલ છે, એનો કુલ ઓક્સિડેશન આંક થયો. દાખલા તરીકે PO4 -3 છે, PO4 -3 તો -3 ઓક્સિડેશન આંક એ 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજનનો કુલ ઓક્સિડેશન. ધારો કે આપણે ClO4 માઇનસ છે, ClO4 માઇનસ તો આ -1 તો એક Cl પ્લસ 4 ઓક્સિજન, આમ કુલ ઓક્સિડેશન આંક છે. CO3 -2 માની લો કે SO4 -2 સલ્ફેટ SO4 -2 તો -2 એ એક S પ્લસ 4 ઓક્સિજન આનો કુલ છે. એ જ પ્રમાણે માની લો કે NH4 પ્લસ હોય, ધારો કે અહીંયા NH4 પ્લસ તો +1 થશે. અહીંયા કુલ ઓક્સિડેશન આંક +1 તો એક નાઇટ્રોજન પ્લસ 4 હાઇડ્રોજનનો કુલ. તો વિદ્યાર્થી મિત્રો આટલું સમજી લઈએ. કોઈ પણ તત્વ હોય, સંયોજન હોય, મુક્ત પરમાણુ હોય, અણુ હોય, ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય. કોપર, નિકલ, મેગ્નેશિયમ કે પછી આયન, એલ્યુમિનિયમ એ બધાનો ઓક્સિડેશન આંક 0 થશે. સંયોજન એની મુક્ત સ્થિતિમાં હશે તો પણ એનો 0 થશે. દાખલા તરીકે આખું NaCl 0 છે, KCl 0 છે, CO2 0 છે, NH3 નો 0 છે, H2SO4 નો 0, એમોનિયાનો 0. મુક્ત પરમાણુ હોય હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન જેવા તો એનો ઓક્સિડેશન આંક 0 થશે. મુક્ત અણુ હોય H2N2, O2, Cl2, P4, S8, O3 એના ઓક્સિડેશન આંક 0 ગણાય. એક પરમાણુિક આયન હોય તો એનો વીજભાર છે એ ધન કે ઋણ વીજભાર એ આયનનો ઓક્સિડેશન આંક ગણાય. Na પ્લસ છે, K પ્લસ છે, Li પ્લસ છે, Ca+2 છે, Mg+2 છે, Ba+2 છે, એ એમનો વીજભાર, એમનો ઓક્સિડેશન આંક થશે. બહુપરમાણિક આયન હોય તો એનો વીજભાર છે એનો કુલ ઓક્સિડેશન આંક થશે. ધારો કે CO3 -2 છે તો -2 ઓક્સિડેશન આંક એ કાર્બનનો નથી, ઓક્સિજનનો નથી, પરંતુ એક કાર્બન અને 3 ઓક્સિજનનો કુલ ઓક્સિડેશન આંક છે. PO4 -3 માં -3 ઓક્સિડેશન આંક છે એ ફોસ્ફરસ વત્તા 4 ઓક્સિજનનો એટલે કે ફોસ્ફેટનો કુલ ઓક્સિડેશન આંક છે. આ ક્લોરેટનો કુલ ઓક્સિડેશન આંક -1 છે, સલ્ફેટનો -2 છે અને એમોનિયમનો +1 છે. તો આ રીતે આપણે ઓક્સિડેશન આંક છે, ઓક્સિડેશન આંક આયનના પણ હોઈ શકે. એક પરમાણુિક આયન હોય તો એનો વીજભાર જ એનો ઓક્સિડેશન આંક બને છે, પણ બહુપરમાણુિક આયન હોય તો એનો વીજભાર એ કુલ જે તત્વો છે એ કુલ તત્વોનો ઓક્સિડેશન આંક બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક આગળ જોઈએ કે ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન આંક દરેક તત્વના જુદા જુદા હોઈ શકે. કયા સંયોજનમાં છે એ સમજવું પડે. માની લો કે આપણે
ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના ઓક્સિડેશન આંક છે એ મોટાભાગે -2 હોઈ શકે, પણ સાથે સાથે -1 પણ હોઈ શકે, -1/2 પણ હોઈ શકે, અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પ્લસ પણ હોઈ શકે. હવે એ અપવાદ છે, એ અપવાદો પણ આપણે જોઈ લઈએ ઓક્સિજન માટેનો. એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન સમજીએ. હવે અહીંયા સમજી લઈએ કે O2 ઓક્સિજનમાં O2 મુક્ત અણુ હોય, મુક્ત અણુ હોય તો ઓક્સિડેશન આંક છે, ઓક્સિડેશન આંક 0 થાય. મુક્ત અણુ હોય તો. હવે આ વસ્તુ તો આપણે સમજી ગયા છીએ, પણ O2 સાદા ઓક્સાઇડમાં હોય તો, O2 સાદા ઓક્સાઇડમાં હોય તો તેનો ઓક્સિડેશન આંક -2 ગણવું, -2 થાય. આ સાદા ઓક્સાઇડ છે એ ધાતુના ઓક્સાઇડ હોઈ શકે, ધાતુના ઓક્સાઇડ અથવા તો અધાતુના ઓક્સાઇડ. બંને ઓક્સાઇડ હોઈ શકે, ધાતુના પણ હોઈ શકે, અધાતુના. દાખલા તરીકે આપણે ધાતુની વાત કરીએ તો આ લિથિયમ ધાતુ છે, Li2O, સોડિયમ ધાતુ Na2O, ધારો કે મેગ્નેશિયમ ધાતુ MgO, કેલ્શિયમ ધાતુ CaO, એલ્યુમિનિયમ ધાતુના ઓક્સાઇડ Al2O3, કોપર ધાતુના ઓક્સાઇડ C2O. આ બધા ધાતુના ઓક્સાઇડ છે. અધાતુના ઓક્સાઇડની વાત કરીએ તો H2O છે, CO2 છે, ધારો કે NO2 છે, ધારો કે SO2 છે, Cl2O3 છે. આ બધા અધાતુ છે. ધારો કે PO4-3 છે અથવા તો P2O5 છે. હેલોજન સાથેના પણ હોઈ શકે અધાતુ, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન, ફોસ્ફરસ. આ બધા છે એ અધાતુઓ છે. અને અધાતુના ઓક્સાઇડમાં આ ધાતુના ઓક્સાઇડ હોય કે અધાતુના ઓક્સાઇડ હોય તો એનો ઓક્સિડેશન આંક -2 જ ગણાય. પણ ઓક્સિજન O2 પેરોક્સાઇડ સ્વરૂપે હોય, પેરોક્સાઇડમાં હોય તો તેનો ઓક્સિડેશન આંક -1 થાય. પેરોક્સાઇડ. પેરોક્સાઇડ એટલે ઓક્સિજન સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો પેરોક્સાઇડ કહેવાય. એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 થાય. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે H2O2, સોડિયમ પેરોક્સાઇડ છે Na2O2, બેરિયમ પેરોક્સાઇડ છે BaO2. તો આ પેરોક્સાઇડ સંયોજનો છે. આ પેરોક્સાઇડ સંયોજનોમાં ધારો કે H2O8માં પણ પેરોક્સાઇડ છે. આ બધા સંયોજનો છે
એ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે એ -1 થશે. અહીંયા બધામાં -1 થાય. O2 સુપર ઓક્સાઇડમાં હોય, સુપર ઓક્સાઇડ તરીકે હોય તો તેનો ઓક્સિડેશન આંક -1/2 થાય. -1/2. દાખલા તરીકે પોટેશિયમ સુપર ઓક્સાઇડ, સીઝિયમ સુપર ઓક્સાઇડ, તો આ બધામાં -0.5 છે. -0.5. બીજી એક વસ્તુ સમજવાની છે, ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાયેલો હોય તો એનો ઓક્સિડેશન આંક એ પ્લસ થશે. O2 એ ફ્લોરિન સાથે જોડાયેલો હોય તો તેનો ઓક્સિડેશન આંક પ્લસ થાય. અહીંયા ઓક્સિડેશન આંક છે ને એ ધન થાય છે. દાખલા તરીકે O2 F2 માં O2 નો ઓક્સિડેશન આંક +1, OF2 છે તો O2 નો ઓક્સિડેશન આંક +2 થશે. અહીંયા ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પ્લસ બને. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જો એ મુક્ત અણુ સ્વરૂપે હશે તો ઓક્સિડેશન આંક 0 થશે. પણ O2 એ સાદા ઓક્સાઇડમાં તો એનો ઓક્સિડેશન આંક -2 થાય. સાદા ઓક્સાઇડમાં એ ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે હોઈ શકે અથવા અધાતુના ઓક્સાઇડ સ્વરૂપે હોઈ શકે. ધારો કે આ સમૂહ 1ના તત્વો અને સમૂહ 2ના તત્વો જે ધાતુના ઓક્સાઇડ સાથે ઓક્સિજન જોડાયેલો છે, ઓક્સાઇડ બને છે, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થાય. અધાતુના ઓક્સાઇડ સાથે પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થશે. તો ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપમાં હશે તો એનો ઓક્સિડેશન આંક -1 થશે. -1. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય, સોડિયમ પેરોક્સાઇડ હોય, બેરિયમ પેરોક્સાઇડ હોય કે H2S2O8ની અંદર પણ પેરોક્સી બંધ છે. OO વચ્ચેનો બંધ એ પેરોક્સી બંધ કહેવાય. આ પ્રકારનો પેરોક્સી બંધ હોય તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ગણાય. સુપર ઓક્સાઇડ જે છે એ સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 થશે. દાખલા તરીકે પોટેશિયમ સુપર ઓક્સાઇડ છે, સીઝિયમ સુપર ઓક્સાઇડ છે, તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -0.5 અથવા -1/2 થાય. ઓક્સિજનના ઓક્સિડેશન આંક માઇનસ જ હોય એવું જરૂરી નથી. ઓક્સિજન એ ફ્લોરિન સાથે જોડાયેલો હોય તો ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પ્લસ પણ બની શકે છે. પણ એ ક્યારે? ઓક્સિજન જ્યારે ફક્ત ને ફક્ત ફ્લોરિન સાથે જોડાયેલો હોય ત્યારે. એટલે O2 F2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 છે અને OF2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 છે, કારણ કે O2 કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઓક્સિજન પછી હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક એ મુક્ત અણુ તરીકે હોય તો 0, પણ એ પોતે આયન સ્વરૂપે હોય તો અહીંયા હાઇડ્રોજનનો +1 પણ બની શકે અને -1 પણ થઈ શકે. કેવી રીતે થાય છે, શું એ આપણે સમજીએ.
H2 નો ઓક્સિડેશન આંક H2 મુક્ત અણુ તરીકે હોય, H2 મુક્ત અણુ હોય, તો તેનો ઓક્સિડેશન આંક શૂન્ય થાય. એ તો આપણે આગળ પહેલો નિયમ જોયો, એમાં કંઈ એટલું બધું નવું નથી, આ તો આપણે શીખી જ ગયા છે. પણ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન જો ધાતુ સાથે જોડાયેલો હોય, તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 થાય. ખાસ યાદ રાખજો. દાખલા તરીકે લિથિયમ હાઇડ્રેટ, સોડિયમ હાઇડ્રેટ, પોટેશિયમ હાઇડ્રેટ, ધારો કે મેગ્નેશિયમ હાઇડ્રેટ, કેલ્શિયમ હાઇડ્રેટ, એલ્યુમિનિયમ હાઇડ્રેટ, આમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક એ -1 થાય. બીજી વસ્તુ, હાઇડ્રોજન જો H2 જો અધાતુ સાથે જોડાયેલો હોય, તો H2 નો ઓક્સિડેશન આંક +1 થાય, +1 થશે. ઉદાહરણ તરીકે જોઈએ, દાખલા તરીકે NH3, PH3, ધારો કે H2S, H2O, HCl, HBr, HI વગેરેમાં H2 નો ઓક્સિડેશન આંક +1 થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખો કે હાઇડ્રોજન જો મુક્ત અણુ સ્વરૂપે હશે, તો એનો ઓક્સિડેશન આંક 0 થશે. હાઇડ્રોજન મુક્ત અણુ સ્વરૂપે હશે તો એનો ઓક્સિડેશન આંક 0 થશે. પણ હાઇડ્રોજન ધાતુ સાથે જોડાયેલો હોય તો H2 નો ઓક્સિડેશન આંક -1 થાય. હાઇડ્રોજન ધાતુ સાથે જોડાયેલો છે તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 થશે. હાઇડ્રોજન જો અધાતુ સાથે જોડાયેલો હશે તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 થશે. દાખલા તરીકે ધાતુ તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ઓક્સિજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો અધાતુ સાથે જોડાયેલો છે તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 થશે. ઓકે, તો આ રીતના આપણે હાઇડ્રોજનમાં પણ બે વસ્તુ જોઈ. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 હોય અથવા +1 હોય. જો ધાતુ સાથે જોડાયેલો હોય તો -1 ને અધાતુ સાથે જોડાયેલો હોય તો +1 ગણવો. હાઇડ્રોજન સિવાય આપણે કેટલાક હેલોજન તત્વની વાત કરીએ તો હેલોજન તત્વનો ઓક્સિડેશન આંક જે છે એ -1 જ હોય. હેલોજન તત્વોની વાત કરીએ આપણે, હેલોજન સમૂહ 17, હેલોજન
તત્વો. હેલોજન તત્વોમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આમાં આનો ઓક્સિડેશન આંક -1 જ થાય. આ બધાનો છે ને -1 પણ હોઈ શકે, -1 હોય છે, પરંતુ તે જો ઓક્સિજન સાથે જોડાયેલા હોય, ઓક્સિજન સાથે જોડાયેલા હોય તો તેમનો ઓક્સિડેશન આંક પ્લસ પણ હોઈ શકે, પ્લસ ધન હોય છે. દાખલા તરીકે ઓક્સો જે સંયોજનો છે, હેલોજનના ઓક્સો એસિડ, હેલોજનના ઓક્સાઇડ અથવા તો ઓક્સાઇડ કહી શકીએ. હેલોજનના ઓક્સાઇડ, હેલોજનના ઓક્સો એસિડ. માની લો કે ClO3 છે, તો આમાં ક્લોરિનનો છે ઓક્સિડેશન આંક છે +5 થશે, +5. ધારો કે ClO4- છે, તો એમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક +7 થશે. તો આ જે સંયોજનો છે હેલોજનમાં, તો ક્લોરિન, બ્રોમિન ને આયોડિનનો ઓક્સિડેશન આંક -1 જ હોય, પરંતુ જો ઓક્સિજન સાથે જોડાયેલા હોય તો એમના ઓક્સિડેશન આંક પ્લસ પણ હોય છે, જે હેલોજનના ઓક્સો એસિડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ થોડુંક સમજવા જેવું છે, એ પણ આપણે જોઈ લીધું. આમ તો ઓક્સિડેશન આંક જે છે એ ઓક્સિડેશન આંક એટલે જે તે તત્વનો વીજભાર કહી શકાય. ઓક્સિડેશન આંક એટલે શું? તો જે તે તત્વનો વીજભાર. હવે આ વીજભાર છે ને, આમ જોઈએ ને તો શૂન્ય પણ હોઈ શકે, શૂન્ય વીજભાર પણ હોઈ શકે, ધન વીજભાર પણ હોઈ શકે અને ઋણ વીજભાર પણ હોઈ શકે, ઋણ વીજભાર. તો અહીંયા આપણે જે કહીએ છીએ કે ભાઈ ધન વીજભાર, શૂન્ય વીજભાર કે ઋણ વીજભાર, એ ઓક્સિડેશન આંક જ કહેવાય. કોઈ પણ તત્વ છે, દાખલા તરીકે આ સોડિયમ તત્વ છે, તો સોડિયમ તત્વનો આનો ઓક્સિડેશન આંક કેવો થશે? 0, શૂન્ય થાય. પણ આ એક ઇલેક્ટ્રોન ઘુમાવે, -1 ઇલેક્ટ્રોન ઘુમાવે, તો Na+1 બન્યું, તો આનો -1 ઓક્સિડેશન આંક થાય, ઓક્સિડેશન આંક -1. અહીંયા ઓક્સિડેશન આંક કેવો હતો? 0. એક ઇલેક્ટ્રોન ઘુમાવીને +1 આવ્યો તો +1 ઓક્સિડેશન આંક થશે, એક ઇલેક્ટ્રોન ઘુમાવ્યો. એવી રીતે ક્લોરિનની વાત કરીએ તો આ Cl2 છે, એનો ઓક્સિડેશન આંક કેવો છે? 0. પણ ક્લોરિન જે છે, ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે, ધારો કે આને એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો Cl- બની ગયો, તો આનો ઓક્સિડેશન આંક શું થઈ ગયો? ઓક્સિડેશન આંક -1. તો જ્યારે કોઈ પણ તત્વ છે, એ તત્વ કોઈ ઇલેક્ટ્રોન મેળવે નહીં, ઘુમાવે નહીં, તો એના પર વીજભાર 0 હોય તો એનો ઓક્સિડેશન આંક 0 થાય. પણ એ પોતે કોઈ ઇલેક્ટ્રોન ઘુમાવે તો એના પર ધન વીજભાર આવે, અને જેટલો ધન વીજભાર આવે એટલો એનો ઓક્સિડેશન આંક કહેવાય. એ જ પ્રમાણે કેટલાક તત્વો ઇલેક્ટ્રોન મેળવે, અને ઇલેક્ટ્રોન મેળવીને જેટલો ઋણ વીજભાર ધારણ કરે, એ ઋણ વીજભાર એ એનો ઓક્સિડેશન આંક કહેવાય. સમૂહની વાત કરીએ તો કેટલાક સમૂહો જે છે એ ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે, કેટલાક સમૂહો ઋણ ઓક્સિડેશન આંક ધરાવતા હોય છે. જોઈ લઈએ આપણે. આમ તો સમૂહ 1, 2 અને 3ની વાત કરીએ આપણે. સમૂહ 1, તો સમૂહ 1 એટલે લિથિયમ છે,
સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે. આ બધાની ઇલેક્ટ્રોન રચના NS1 છે. એટલે આ એક ઇલેક્ટ્રોન ગુમાવે, એક ઇલેક્ટ્રોન ગુમાવે, અને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1 ઓક્સિડેશન આંક થાય. સમૂહ એકના તત્વોનો ઓક્સિડેશન આંક +1 જ થશે. લિથિયમ પ્લસ, Na પ્લસ, K પ્લસ, Rb પ્લસ, CH પ્લસ. સમૂહ 2ની વાત કરીએ. સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. ધારો કે આપણે સમૂહ 2ની અંદર જોઈએ છે તો આ Ba, માની લો કે આપણે બેરિયમ છે, પછી કેલ્શિયમ છે, કે કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, કે પછી સ્ટ્રોન્શિયમ હોય, કે પછી રેડિયમ હોય. આ સમૂહ 2ના તત્વો છે. આ જે બેરિયમ, બેરિલિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમ કે રેડિયમ, આ બધા સમૂહ 2ના તત્વો છે. એની ઇલેક્ટ્રોન રચના NH2 છે. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા +2 થાય, તો +2 એનો ઓક્સિડેશન આંક થાય. એવી રીતના સમૂહ 3 છે. સમૂહ 3 એટલે સમૂહ 13 આપણે કહી શકીએ. સમૂહ 13ના તત્વોમાં તો આ જે બોરોન છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે, આમાં આ જે અમુક તત્વો છે, આ બીએ ગઈથી થેલિયમ, આમાં છે ને મોટા ભાગે +3 હોઈ શકે, કારણ કે NH2 Np1 ઇલેક્ટ્રોન રચના છે. NH2 Np1 હોય એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવે. આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +3 ઓક્સિડેશન આંક થાય. તો કહેવાનો મતલબ એ છે કે સમૂહ 1ના તત્વો, 2ના તત્વો કે 3ના, 13ના, 14ના +4 આવશે. એવી રીતના પાછળના તત્વોની વાત કરીએ ને તો જે સમૂહ 18 છે, આપણે જે સમૂહ 18ની વાત કરીએ તેમાં 0 આવે. જે સમૂહ 18 છે, દાખલા તરીકે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે અને રેડોન. તો આ જે છે એમનો ઓક્સિડેશન અવસ્થા 0, NH2 Np6 છે એટલે આ 0 થયું, તો ઓક્સિડેશન આંક 0 થશે. પણ સમૂહ 17 જે છે, ધારો કે સમૂહ 17, તો સમૂહ 17ની અંદર આપણે જોઈ શકીએ છીએ સમૂહ 17 હેલોજન છે. તો આપણે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, આ બધાની ઇલેક્ટ્રોન રચના NH2 Np5 છે. એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે આ બધા -1 થાય, -1 ઓક્સિડેશન આંક થશે. સમૂહ જે 16ની વાત કરીએ તો ચાલ્કોજન. સમૂહ 16 ચાલ્કોજન છે, જેમાં હેલોજન છે એમાં ચાલ્કોજન, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ ને પોલોનિયમ. તો આ જે ઓક્સિજન છે કે પછી ઓક્સિજન છે, સલ્ફર છે, સિલેનિયમ છે કે ટેલ્યુરિયમ છે, આ બધા તત્વોની અંદર પોલોનિયમ, એમાં NH2 Np4 છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે, આમ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે -2 ઓક્સિડેશન અવસ્થા. પણ ઓક્સિડેશન અવસ્થા કેટલીક વખતે બદલાતી પણ હોય છે એટલે ઓક્સિડેશન આંક પણ બદલાઈ જાય, પણ જનરલી -2 હોઈ શકે કારણ કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે કોઈ પણ તત્વ છે એ તત્વના ઓક્સિડેશન આંક કેવી રીતના નક્કી થઈ શકે છે, એના જે નિયમો છે એ નિયમો આપણે સમજાવ્યા. બરાબર એને સાંભળી અને બરાબર તૈયાર કરી દેજો.
કે કોઈપણ તત્વનો ઓક્સિડેશન આંક એટલે એ તત્વ ઉપર રહેલો વીજભાર શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે. ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો ધન ઓક્સિડેશન અવસ્થા આવે, ઓક્સિડેશન આંક ધન થશે. ઇલેક્ટ્રોન મેળવતો હશે તો ઓક્સિડેશન આંક માઇનસ થશે, કારણ કે ઋણ વીજભાર આવે. ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો આપણે શીખી ગયા કે મુક્ત અણુ હોય, મુક્ત પરમાણુ હોય, મુક્ત સંયોજન હોય તો એના ઓક્સિડેશન આંક 0 છે. પણ કોઈ તત્વ જ્યારે ધન આયન કે ઋણ આયન ધારણ કરે છે તો એનો ધન આયન કે ઋણ આયન જે છે એ વીજભાર એનો ઓક્સિડેશન આંક થશે. કેટલાક એક પરમાણવિક આયન હોય તો એનો જે ધન કે ઋણ વીજભાર એનો ઓક્સિડેશન આંક થશે. સોડિયમમાંથી સોડિયમ પ્લસ બને તો +1 ઓક્સિડેશન અવસ્થા આવશે. Clમાંથી Cl-1 બને તો Clનો ઓક્સિડેશન આંક -1 થશે. પણ કેટલાક બહુ પરમાણવિક આયનો હોય, દાખલા તરીકે PO4-3 છે કે SO4-2 છે કે CO3-2 છે, તો એનો ઓક્સિડેશન આંક છે એ કુલ ઓક્સિડેશન આંક છે, એના ઉપર રહેલો જે કુલ વીજભાર છે, આ વીજભાર છે એ કુલ ઓક્સિડેશન આંક બતાવે છે. આ પ્રમાણે ઓક્સિજનના ઓક્સિડેશન આંકની વાત કરીએ તો ઓક્સિજન જો મુક્ત અણુ સ્વરૂપે હોય તો 0, પણ પેરોક્સી સ્વરૂપે હોય તો -1, સાદા ઓક્સાઇડમાં ધાતુના કે અધાતુના હોય તો -2 અને પેરોક્સાઇડ હોય તો -1 છે, સુપર ઓક્સાઇડ હોય તો -1 આપશે. પણ ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાયેલો હોય તો એનો આપણે પ્લસ પણ હોઈ શકે છે. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન મુક્ત અણુ સ્વરૂપે તો 0 છે, પરંતુ જો ધાતુ સાથે જોડાયેલો હોય તો -1 ને અધાતુ સાથે જોડાયેલો હોય તો +1 છે. હાઇડ્રોજન સિવાય હેલોજનની વાત કરીએ તો હેલોજનના ઓક્સિડેશન આંક -1 જ હોય છે, પરંતુ જે ફ્લોરિન છે ફ્લોરિનનો -1 જ હોઈ શકે છે. ક્લોરિન, બ્રોમિન ને આયોડિન ઓક્સિજન સાથે જોડાયેલા હોય તો એના ઓક્સિડેશન આંક પ્લસ પણ હોઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના ટોપિકમાં આપણે કોઈપણ તત્વનો ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી થાય એના નિયમો શીખી ગયા, અને આ નિયમો આવડશે તો તમને કોઈપણ સંયોજનમાં અંડરલાઇન કરેલા એલિમેન્ટનો ઓક્સિડેશન આંક છે એ શોધતા આવડશે, જેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, તો મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ VK રાજનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો તમને પસંદ આવે તો અવશ્ય લાઇક કરશો. તમે લાઇક કરશો તો મને મોટિવેશન મળશે, અને તમને કોઈ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને મૂકશો તો આપણે એનું સોલ્યુશન કરીશું. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.